ભાઈ જેમ પાણીની અંદર નદીમાં પાણીનો જથ્થો બોલતા હતા, અહીંયા વિદ્યુત ભારનો જથ્થો. કોનો જથ્થો? વિદ્યુત ભારનો જથ્થો. વિદ્યુત ભારનો જથ્થો કોઈ વાહકમાંથી જો ગતિ કરતો હોય એકમ સમયમાં, કોઈ સમયે અથવા દર સેકન્ડે, આપણે જે પણ સમય લઈએ, બરોબર, કે ભાઈ એકમ સમયમાં જે વાહકમાંથી વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય એને આપણે શું બોલે કહેવાય? વાહકને શું પસાર થયું કહેવાય? વિદ્યુત પ્રવાહ. કોનો? દાખલા તરીકે આ સૂત્ર છે, I બરાબર Q ભાગ્યા T. I બરાબર Q ભાગ્યા T. ઓકે, આ અંશમાં જે લખ્યો ને એને ઉપર લખવાનો, જે ડાબી બાજુ છે એને આઈકન લખો, અને જે છેદમાં લખે છે એને અહીંયા લખો. આ ત્રિકોણના નિયમ ઉપર તમે ત્રણના સૂત્રો બનાવી શકો, ગણિતમાં પણ કામ આવશે. જેમ કે I બરાબર શું થાય? Q ના છેદમાં T. તો Q બરાબર શું થાય? જો જે પાસ પાસે છે એનો મતલબ ગુણાકાર. Q બરાબર શું થાય? Q બરાબર IT. Q બરાબર શું થાય? અને T શોધવાનો કીધો હોય તો T બરાબર Q અંશમાં છે અને છેદમાં કોણ છે? I. આ રીતે પણ લખી શકાય. આવો એક નિયમ છે, બરોબર. ચાલો હવે આપણે નવું ચેપ્ટર ચાલુ કરી છે, પ્રકરણ નંબર 11 છે ને? હા, વિદ્યુત. અહીંયા ભૌતિક વિજ્ઞાનનું ચેપ્ટર છે, વિદ્યુત વિશે ભણવાનું છે. વિદ્યુત એટલે શું? વિદ્યુત પ્રવાહ એટલે શું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? ઓમનો નિયમ એટલે શું? આટલા પ્રશ્નો છે, એ પ્રશ્નો આપણે અહીંયા ભણવાના રહેશે, બરોબર. તો ચેપ્ટરને બહુ ટાઈમ નહીં બગાડતા, આપણે ચાલુ જ કરી દઈએ. સૌપ્રથમ પહેલો જ પ્રશ્ન આપણો અહીંયા છે, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, એકમ અને સૂત્ર. કેમ કે આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઓફ શું આવશે ખબર છે? વ્યાખ્યા, એકમ, સૂત્ર. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની. આ ચેપ્ટરમાં તમારે વ્યાખ્યા, સૂત્ર અને એકમો યાદ રાખવાના રહેશે, કેમ કે સૂત્ર ઉપરથી દાખલા પૂછાશે અને વ્યાખ્યા ઉપરથી સૂત્ર બનાવવાના, યા તો પછી સૂત્ર ઉપરથી વ્યાખ્યા બનાવવાની યાદ રાખવાનું, બરોબર. કેમ કે બંને એક જેવું જ હશે અને એના દાખલા પણ પૂછાતા હોય છે ને એકમ પણ પૂછાતા હોય છે. તો પહેલો પ્રશ્ન આપણો છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા. કોની વ્યાખ્યા? વિદ્યુત પ્રવાહ. ભાઈ તમે વિદ્યુત પ્રવાહની વાત કરીએ, આપણે પાણીના પ્રવાહ વિશે ખબર છે દરેકને? પાણીનો પ્રવાહ. પાણીનો પ્રવાહ તમે કઈ રીતે કહો? તમે નદી આગળ ઊભા હોય ત્યારે તમે બોલો છો કે પાણીનો પ્રવાહ છે, કે તળાવ આગળ ઊભા હોય તો તમે બોલો છો કે પાણીનો પ્રવાહ છે? કેમ? શું સ્થાયી નથી હોતું? પાણીનો જથ્થો એ કોઈ એક જગ્યાએથી સ્થાયી હોતો, એ ગતિ કરે છે ને, સમય સાથે એનો જથ્થો વધતો અથવા ગતિ કરતો હોય છે, મૂવમેન્ટ કરતો હોય છે, બરોબર. એટલે તમે શું બોલો છો કે પ્રવાહ છે? શું બોલો છો? પ્રવાહ. સેમ ટુ સેમ વિદ્યુત પ્રવાહમાં પણ એવું જ હોય. એને પ્રવાહ ક્યારે બોલવામાં આવે? કે ભાઈ જેમ પાણીની અંદર અથવા નદીમાં પાણીનો જથ્થો બોલતા હતા, અહીંયા વિદ્યુત ભારનો જથ્થો. કોનો જથ્થો? વિદ્યુત ભારનો જથ્થો. વિદ્યુત ભારનો જથ્થો કોઈ વાહકમાંથી જો ગતિ કરતો હોય એકમ સમયમાં, કોઈ સમયે અથવા દર સેકન્ડે, આપણે જે પણ સમય લઈએ, બરોબર, કે ભાઈ એકમ સમયમાં જે વાહકમાંથી વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય એને આપણે શું બોલ્યા કહેવાય? એ વાહકને શું થયું? પસાર થયું કહેવાય? વિદ્યુત પ્રવાહ. કોનો પ્રવાહ પસાર થયો કહેવાય? વિદ્યુત પ્રવાહ. જો વિદ્યુત ભારનો જથ્થો પસાર થયો તો વિદ્યુત પ્રવાહ છે એવું આપણે કહીએ છીએ. આપણે જેમ પાણીના પ્રવાહ વિશે જાણીએ છીએ કે કોઈ પાઇપમાંથી પાણીનો જથ્થો પસાર થાય તો આપણે કહીએ છીએ કે પાણીનો પ્રવાહ પસાર થયો. સેમ ટુ સેમ અહીંયા એક વાહક આપ્યો છે, તો વાહકમાં કોનો જથ્થો પસાર થાય? તો કે વિદ્યુત ભારનો, બરોબર. તે જ રીતે વિદ્યુત ભારને દર્શાવવા માટે વિદ્યુત પ્રવાહને દર્શાવવા માટે કોનો જથ્થો? વિદ્યુત ભારનો જથ્થો. મતલબ કોઈ પણ વાહક હોય ને તેની અંદર વિદ્યુત ભાર આવેલા હોય, વિદ્યુત ભારને Q સંજ્ઞા વડે દર્શાવવામાં આવે. એ વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય એટલે તમે કહેશો કે આ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થયો. શું પસાર થયું? વિદ્યુત પ્રવાહ. વિદ્યુત ભારને Q સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત ભાર ટોટલ કેટલા પ્રકારના છે? 3. એટલે પહેલા આપણે વિદ્યુત ભાર વિશે શીખી લઈએ, પછી વિદ્યુત પ્રવાહ વિશે જોઈએ. પહેલો છે ધન વિદ્યુત ભાર, જેને કહેવાય પ્રોટોન, પોઝિટિવ ઇલેક્ટ્રોન, બરોબર. એની સંજ્ઞા શું છે? પ્લસ. બીજો વિદ્યુત ભાર છે ઋણ વિદ્યુત ભાર, જેને કહીએ છીએ આપણે ઇલેક્ટ્રોન, જેની સંજ્ઞા છે માઇનસ. અને ત્રીજો છે તટસ્થ વિદ્યુત ભાર, જે ન્યુટ્રોન છે, જે ન્યુટ્રલ છે. તટસ્થ, ન્યુટ્રલ. આપણે ગાડીમાં નથી ગિયર પાડતા, કયું? ન્યુટ્રલ. શું કહેવાય? આપણે બધા શું બોલીએ છીએ? ન્યૂટન. ન્યૂટન તો વૈજ્ઞાનિક નામ છે લ્યા. ન્યુટ્રલ. ઓકે, હવે આ વાત કરીએ આ વિદ્યુત ભાર એટલે જો કે ભાઈ વિદ્યુત ભારનો SI એકમ, વિદ્યુત ભાર કયા એકમમાં માપવામાં આવે છે? દાખલા તરીકે વેગ માપવો હોય તો તમે કયા એકમમાં માપો? V એ વેગની સંજ્ઞા છે, પણ એકમની સંજ્ઞા શું આવે? મીટર પ્રતિ સેકન્ડ, કિલોમીટર પ્રતિ કલાક લઈએ છીએ કે નહીં? કોઈ પણ ભૌતિક રાશિ તમે જેમાં માપો ને એને એનું એકમ કહેવાય. દાખલા તરીકે દળ માપવું હોય તો કિલોગ્રામ, ગ્રામ માપો છો કે નહીં? એ જે કિલોગ્રામ અને ગ્રામ શું છે? એનો એકમ છે. અહીંયા તમને કીધું છે વિદ્યુત ભારનો SI એકમ, મતલબ વિદ્યુત ભાર શેમાં માપવામાં આવે? તો કે કુલંબમાં. શેમાં માપવામાં આવે? એનો એકમ શું છે? કુલંબ.
અને કુલમની સંજ્ઞા શું છે? કેપિટલ સી. શું છે સંજ્ઞા? ઓકે. કુલમ મતલબ શું? તો કે જે લગભગ 6 ગુણ્યા 10⁸ ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારને દર્શાવે છે. પૂછે કુલમ એટલે શું, અથવા એક કુલમ એટલે કેટલા વિદ્યુત ભાર, કેટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર? તો કે 6 ગુણ્યા 10⁸. 6 ગુણ્યા કેટલા મીંડા લખવાના મારે? ટોટલ 18. એટલે 6 ની પાછળ પણ 18 મીંડા થઈ ગયા કે નહીં? એટલા ઇલેક્ટ્રોન. બરોબર. એટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એટલે કુલમ કહેવાય છે. જ્યાં એક ઇલેક્ટ્રોનનો કેટલો વિદ્યુત ભાર હશે? આ 6 ગુણ્યા 18 જે કીધા ને 10⁸, એમાંનો પણ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર થાય 1.6 ગુણ્યા 10⁻⁻⁹. એક વિદ્યુત ભારનો કેટલું થાય? 1.6 ગુણ્યા 10⁻⁻⁹ કુલમ. આ એક ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બતાવે છે. અને વિદ્યુત ભારનો જથ્થો ટોટલી આપણે કેટલો દર્શાવીએ છીએ? 6 ગુણ્યા 18 10⁸ ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર કહેવાય છે. તો આ તો વાત કરી વિદ્યુત ભારની. હવે વાત કરીએ વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહ એટલે શું? એની વ્યાખ્યા લેશું, એનું સૂત્ર લેશું અને એના એકમ વિશે જોઈશું. ઓકે. તો કે વાહકના કોઈ આડછેદમાંથી, આ કહેવાય વાહકનો આડછેદ. એક ટુકડો લઈએ કે નહીં આપણે, દાખલા તરીકે આ છે વાહકનો શું છે? આડછેદ. આ વાહકના આડછેદમાંથી ટુકડામાંથી એકમ સમયમાં કેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે? એકમ સમયમાં. બરોબર. જો વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં, એકમ સમય મતલબ દર સેકન્ડ, દર મિનિટ કે દર કલાક, પ્રતિ સેકન્ડ, પ્રતિ મિનિટ કે પ્રતિ કલાક, તમારે જેવો ગાળો લેવો એ પ્રમાણે, પણ અહીંયા પ્રતિ સમય કહેવાય. બરોબર. કે પ્રતિ સમયે જે વિદ્યુત ભારનો જથ્થો પસાર થાય છે એને જ શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. ઓકે. અને આપણે શું દર્શાવીએ છીએ? વિદ્યુત પ્રવાહ. ઓકે. પછી વાત કરીએ વિદ્યુત પ્રવાહનું. હવે આના પરથી સૂત્ર બનાવીએ. તો કોનું સૂત્ર બનાવવાનું છે? વિદ્યુત પ્રવાહનું. તો જેનું સૂત્ર બનાવવાનું હોય સૂત્ર બરાબરની ડાબી બાજુ લખવું પડે ને. તો વિદ્યુત પ્રવાહ બરાબર શું? તો એકમ સમય. એકમ સમય મતલબ પ્રતિ સેકન્ડ, પ્રતિ મિનિટ. તો એ પ્રતિ શબ્દ કેમ વાપરીએ છીએ ખબર છે આપણે? એ છેદમાં આવે. ક્યાં આવે? તો જેના આગળ એકમ શબ્દ વાપરે ને છેદમાં લખીએ. ચલો, એકમ સમય છેદમાં લખ્યો. અંશમાં કોણ છે? કોનો જથ્થો? તો અંશમાં કોણ આવ્યું? વિદ્યુત ભારનો જથ્થો. યા તો વ્યાખ્યા ઉપરથી સૂત્ર યાદ રાખો, યા તો પછી સૂત્ર યાદ રાખો. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનો જથ્થો ભાગ્યા સમય. વિદ્યુત ભારનો જથ્થો ભાગ્યા સમય. આના ઉપરથી વ્યાખ્યા કઈ રીતે બનાવવાની? તો કે વાહકના આડછેદમાંથી, મિત્ર પાછળ અવાજ નહીં, વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. યા તો આ રીતે યાદ રાખો. બરોબર. અને એના ઉપરથી સૂત્ર યાદ રાખો. વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભારનો જથ્થો ભાગ્યા સમય. ચલો, વિદ્યુત ભારના જથ્થાને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? ક્યુ વડે. અને સમયને કઈ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ? સ્મોલ ટી. તો સૂત્ર શું બન્યું? I બરાબર ક્યુ ભાગ્યા ટી. શું સૂત્ર બની ગયું? I બરાબર, યાદ રાખજો મિત્રો, સૂત્ર બધાને યાદ રાખવાના, બધા સૂત્ર મગજમાં બેસાડી દેવાના. I બરાબર ક્યુ ભાગ્યા ટી. કેમ કે જ્યારે દાખલા પૂછાશે ને એટલે 3 વસ્તુ શોધવાની પૂછે. આમાંથી કોઈ પણ 3 વસ્તુ શોધી શકાય. કઈ 3 શોધી શકાય? એક તો તમે વિદ્યુત પ્રવાહ શોધી શકો, બીજું તમે શું શોધી શકો? વિદ્યુત ભાર, ત્રીજું તમે શું શોધી શકો? સમય. મતલબ આમાંથી 3 ભૌતિક રાશિમાંથી કોઈ પણ 2 ભૌતિક રાશિ આપી હોય અને ત્રીજી શોધવાની કીધી હોય. ઓકે, ખબર પડી કે નહીં? તો આ સૂત્ર યાદ રાખવાના દરેકના. ઓકે. તો આ વાત તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર. હવે વાત કરીએ વિદ્યુત પ્રવાહનો એકમ. તો વિદ્યુત પ્રવાહ I. ભાઈ I કોની સંજ્ઞા છે? Y વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે. I કોની સંજ્ઞા છે? વિદ્યુત પ્રવાહની સંજ્ઞા છે. પણ એને જેમાં માપવામાં આવે ને એની એકમની સંજ્ઞાની વાત કરજો. હવે તો કે એનો SI એકમ શું છે? તો કે આન્દ્રે મેરી એમ્પિયરની યાદમાં, વૈજ્ઞાનિક છે આ દેખાય છે ભાઈ, આન્દ્રે મેરી એમ્પિયર, એની યાદમાં એનો એકમનું નામ શું છે? એમ્પિયર. કોનો એકમ? વિદ્યુત પ્રવાહનો એકમ. ઓકે, કઈ છે? એમ્પિયર. એની સંજ્ઞા શું છે? કેપિટલ A. મતલબ વિદ્યુત પ્રવાહ માપવો હોય તો શેમાં માપવાનો? એમ્પિયરમાં. શેમાં માપવાનો? એમ્પિયરમાં. 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 5 એમ્પિયર. સમજ્યા કે નહીં? વિદ્યુત પ્રવાહ શેમાં માપવામાં આવે છે? એમ્પિયરમાં માપવામાં આવે છે. ઓકે. કોની યાદમાં? આન્દ્રે મેરી એમ્પિયરની યાદમાં એના એકમનું નામ આપ્યું એમ્પિયર છે. બરોબર.
એમ્પિયરના પણ બે મૂલ્યો છે, આમાંથી પણ ખાલી જગ્યા પૂછાતી હોય છે. નાના મૂલ્યની વાત કરી, એક છે મિલી એમ્પિયર, મિલી એમ્પિયર, અને બીજો છે માઇક્રો એમ્પિયર. મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. ઓકે, ચાલો સમજાવું. મિલી એમ્પિયરની વાત કરીએ તો મિલી એટલે કે 10⁻³ કહેવાય. મિલી શબ્દનો મતલબ શું થાય? 10⁻³ માઇક્રો શબ્દનો મતલબ શું થાય? 10⁻6. આ મતલબ છે ભાઈ, તમે ખબર છે અત્યારે હાલ બધા સ્ટાઇલમાં બોલતા હોય છે 2K24. શું મતલબ સમજ્યા આનો? 2024. આ કે નો મતલબ 1000 બોલે ને તમે. દાખલા તરીકે તમે બોલો છો 1 કિલોગ્રામ, તો આ કે નો મતલબ શું થાય? 1000. કે નો મતલબ શું થાય? 1000 ને બીજી રીતે લખવું હોય તો 10⁻3. 10⁻3. આ કે નો મતલબ થાય 1000. 1000 ની પાસે લખી નાખો ગ્રામ. તમને ખબર છે કે ભાઈ 1 કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય છે કે નહીં? તો એ તમે 1000 ની જગ્યાએ શું લખો છો? કે. 1000 ની જગ્યાએ શું લખો છો? એ જ પ્રમાણે મિલી, મિલી મતલબ શું થાય? 10⁻3 થાય. મિલીનો મતલબ શું થાય? 10⁻3 માઇનસ ઘાત હોય એટલે ક્યાં લખાય? છેદમાં લખાય. ક્યાં લખાય? આ થઈ ગઈ પ્લસ ઘાત, 10⁻3. 1 છેદમાં લખો એટલે આ +3 થઈ જાય, બરોબર. અને આનો મતલબ શું થાય? 1/1000. આ મિલી કહેવાય. આનો મતલબ શું છે? આ મિલી. પણ જો આ જ પ્લસ ઘાત અંશમાં હોત, એટલે કે 1000 જો અંશમાં હોત તો એ કિલો થઈ ગયો, માઇનસ નહીં, અંશમાં જ હોત તો પ્લસ હોત તો એ કિલો કહેવાય, બરોબર. 1000નો મતલબ શું થાય? કિલો થાય. પણ 1/1000મો ભાગ એટલે મિલી કહેવાય. ઓકે, તો મેં હાલ કીધું એ પ્રમાણે તમને પૂછે કે મિલી એમ્પિયર એટલે કેટલા એમ્પિયર, તો મિલીનો મતલબ ખબર હોવી જોઈએ ખાલી 10⁻3. પાછળ લખી નાખો એમ્પિયર. સેમ ટુ સેમ માઇક્રોનો મતલબ ખબર હોવો જોઈએ 10⁻6 એમ્પિયર. 1 મિલી એમ્પિયર બરાબર 10⁻3 એમ્પિયર અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6. આ બધા નાના મૂલ્યો છે. માઇનસ ઘાતવાળા છે ને એ બધા નાના મૂલ્યો હોય, પ્લસ ઘાતવાળા મોટા મૂલ્ય. મિલી, માઇક્રો, નેનો, પીકો, આ બધા જે ભાગ રહ્યા ને એ 10⁻3, 10⁻6, 10⁻9, 10⁻12 એના નામ છે. આગળ જાઓ તો કિલો, મેગા, ટેરા આ બધા આવે છે ને, જેમ કે ગીગા, આ બધા મૂલ્ય શું છે? મોટા મૂલ્યો છે. આપણે મેમરીમાં નથી બોલતા કેબી, કિલોબાઇટ, જીબી, ગીગાબાઇટ, પછી આવે છે ટીબી, ટેરાબાઇટ. આ બધા મોટા. આના પહેલા કેબી પછી આવે એમબી, મેગાબાઇટ, કિલો, એમબી, જીબી, ટીબી, આ બધા છે કે નહીં? આ બધા મોટા મૂલ્યો કહેવાય. કિલો એટલે 1000, 1000માં એ પ્રમાણે મેગા એટલે 6, 10⁻6, આ 10⁻3 થાય ને, 6 ઘાત, 12 ઘાત એ પ્રમાણે વધતા જાય. અને આ બધા કેવા મૂલ્ય હતા? નાના મૂલ્ય હતા, બરોબર. તો એ વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયર એટલે કે 10⁻3 એમ્પિયર અને માઇક્રો એમ્પિયર એટલે કે 10⁻6 એમ્પિયરમાં પણ માપવામાં આવે છે. પછી ત્રીજો પ્રશ્ન, વ્યાખ્યા જોઈ, સૂત્ર જોયું, એકમ જોયો. હવે વિદ્યુત પ્રવાહ કયા સાધન વડે માપવામાં આવે છે? તો વિદ્યુત પ્રવાહ માપવાના સાધનને એમીટર કહે છે. શું કહે છે? ચાલો, વિદ્યુત પ્રવાહ માપવાના એકમ શું છે? કઈ સંજ્ઞા છે? એમ્પિયર. એમ્પિયર એટલે એ માપવાના મીટરને શું કહેવાય? એ મીટર. શું કહેવાય? મતલબ વિદ્યુત પ્રવાહ માપ છે કયા સાધન વડે માપવામાં આવે? એ મીટર વડે. એ મીટર શું હોય? તો કે આ આકૃતિમાં બનાવ્યું છે આવું મીટર હોય, જેના નીચે એ લખેલો હોય. એ એમ એ અથવા માઇક્રો એ, મિલી એ અથવા માઇક્રો એ લખેલો હોય, બરોબર. એ નાના મૂલ્ય માપવા માટે. અને આવું સાધનો એના ઉપર આંકડા લખેલા હોય. અહીં બે વાયર જોડી બેટરી સાથે કનેક્ટ કરી દો એટલે ખબર પડે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. કોઈ પણ ઉપકરણની આગળ તમે જોડી દો ને એટલે ખબર પડે કે કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો, એનું મૂલ્ય બતાવતો રહે, બરોબર. તો વિદ્યુત પ્રવાહ માપવાના સાધન શું કહેવાય? એ મીટર. ઓકે, ચોથો પ્રશ્ન આની અંદર મળ્યો કે કઈ રીતે જોડવામાં આવે? તો કે જે પરિપથમાં હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે. કઈ રીતે જોડવામાં આવે? શ્રેણીમાં. શ્રેણી અને સમાંતર બે અલગ અલગ પ્રકારના જોડાણ છે, બરોબર. તો આ યાદ રાખજો. હાલ ખાલી એટલું યાદ રાખો, શ્રેણી મતલબ શું? તો તમને એક આ ચોરસ પરિપથ દેખાય છે કે નહીં? આ ચોરસ પરિપથમાં અહીંયા જોડો, અહીંયા જોડો, અહીંયા જોડો કે અહીંયા જોડો, આ શ્રેણી જોડાણ કહેવાય. આ કયું જોડાણ કહેવાય? શ્રેણી. સમાંતર ક્યારે થાય ખબર છે? જ્યારે બીજું એક નવું અહીંયા મીટર જોડવામાં આવે ત્યારે સમાંતર થાય. હાલ સાદી ભાષામાં સમજો, પછી આપણે ડીપલી સમજશું, બરોબર. તો
એ મીટરને પરિપથમાં હંમેશા કઈ રીતે જોડવામાં આવે? શ્રેણીમાં. દાખલા તરીકે બેટરી જોડી, બેટરી સાથે બલ્બ જોડ્યો, બલ્બ સાથે શ્રેણીમાં જોડ્યો કહેવાય. શ્રેણીનો મતલબ શું? દાખલા તરીકે અહીંયા એક વિદ્યાર્થી ઊભો છે, એ બલ્બ છે, એના હાથ પકડીને હું ઊભો છું, તો હું એ મીટર છું, તો અમે બે કઈ રીતે જોડ્યા કહેવાય? શ્રેણીમાં. કેમ કે એક હાથ એનો છે ને એક હાથ મારો છે, એકબીજા સાથે કનેક્ટ કરેલા છે. જો આનો એક હાથ અને આનો એક જોડેલા છે ને. પણ જો મારા બંને હાથ અને પેલા વિદ્યાર્થીના બંને હાથ સામસામે જોડેલા હોય તો એને સમાંતર કહેવાય. શું કહેવાય? એ બલ્બ અને હું પોતે સામસામે બંને હાથ જોડેલા હોય તેનો મતલબ શું કહેવાય? સમાંતર કહેવાય. શું કહેવાય? તો શ્રેણી અને સમાંતર મતલબ ખબર પડ્યો. એક એક છેડો જોડેલો હોય તો શ્રેણી, બંને જોડેલા હોય તો સમાંતર. આપણે વધારે ડીપલી આગળ જોઈશું. ઓકે, કેટલા પ્રશ્ન થયા? વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, એના પહેલા જોઈએ તો વિદ્યુત ભારના પ્રકાર, એનું મૂલ્ય, વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા, સૂત્ર, વિદ્યુત પ્રવાહનો એકમ કઈ સંજ્ઞા વડે માપવામાં આવે છે, એના નાના એકમો અને કયા સાધન વડે માપવામાં આવે છે, અને કઈ રીતે જોડવામાં આવે છે. આટલા પ્રશ્નો છે ટૂંકા આની અંદરથી, આટલા યાદ રાખવાના. ઓકે, તો આ વાત હતી વિદ્યુત પ્રવાહની. વાહકના કોઈ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. ચલો, એક પ્રશ્ન પૂરો. બીજો પ્રશ્ન, દાખલો જોઈ લઈએ એના ઉપરથી. ચલો, સૂત્ર શું છે ભણ્યા આપણે? I બરાબર Q ભાગ્યા, જો જેની સંજ્ઞા કેપિટલમાં છે એને કેપિટલ લખવાનું, જે સ્મોલ છે એ સ્મોલ લખવાનું. અહીંયા કેપિટલ ટી નહીં લખવાનું અને અહીંયા સ્મોલ ક્યુ નહીં લખવાનું. ઓકે, દાખલા ગણતી વખતે પહેલાં ધ્યાન આપવાનું, કઈ કઈ વસ્તુ રકમમાં આપી છે એને સંજ્ઞા સ્વરૂપે લખી નાખવાની. ખૂબ ઇઝી દાખલા હશે, થિયરી લખવી એના કરતાં દાખલા ગણવા સારા હશે. જો કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ, વિદ્યુત બલ્બની અંદર તાર આવે છે ને, આવો આ બલ્બ દેખાય તમને? આમાં જે તાર દેખાય છે એને ફિલામેન્ટ કહેવાય. શું કહેવાય એને? ફિલામેન્ટ. એ ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. શું વહે છે? તો રકમમાં કોની કિંમત આપી છે મને એમ કહો? I ની કિંમત આપી. કોની આપી છે? તો પહેલા લખી નાખો, વિદ્યુત પ્રવાહ I બરાબર કેટલા આપ્યા છે? 5 એમ્પિયર. એકમ બધાય ના લખવાના. દાખલો ગણ્યા પછી એકમ નહીં લખો ને તો માર્ક્સ કપાઈ જશે. એ તમારો 1 માર્ક્સ કાપી શકે છે એકમો. બીજું શું આપી છે? 10 મિનિટ સુધી ટી આપ્યો છે. સમય ટી બરાબર શું આપ્યો? 10 મિનિટ. ઓકે, અહીંયા મિનિટ આપ્યું છે. સોરી, હવે તમે અહીંયા જુઓ એક વસ્તુ, આ કણ એક વસ્તુ ચેક કરો. આનો એકમની વાત કરીએ બરાબર, એ મીટર તો લઈએ છીએ, પણ બીજો એક એકમ આનો કયો બને? બીજો એક એકમ બને સમજાવું. વિદ્યુત ભારનો એકમ શું હતો? વિદ્યુત ભારનો એકમ કુલમ. તો અહીં જ્યારે પણ કોઈ પણ ભાઈ અવાજ નહીં, કોઈ પણ ભૌતિક રાશિનો એકમ શોધવાનું કીધો હોય ને, દાખલા તરીકે વિદ્યુત પ્રવાહનો એકમ શોધવાનું કીધો ને તો તમે આ બેના એકમ જાણતા હોવા જોઈએ. વિદ્યુત ભારનો એકમ કુલમ, સમયનો એકમ નાનામાં નાનો સેકન્ડ. તો વિદ્યુત પ્રવાહનો બીજો એક એકમ શું છે ખબર છે? કુલમ પ્રતિ સેકન્ડ. કયો એકમ થયો? કુલમ પ્રતિ સેકન્ડ પણ વિદ્યુત પ્રવાહનો જ એકમ છે. ઓકે, બીજી કઈ રીતે લખી શકાય? CS ની -1 ઘાત કુલમ અને સેકન્ડની -1 ઘાત. જોજો સેકન્ડ ઉપર જ -1 છે હો, હું આ રીતે નથી કહેતો, આમ નથી કહેતો. આનો મતલબ શું થાય? બંને છેદમાં છે. આનો મતલબ શું થાય? માત્ર સેકન્ડ જ છેદમાં છે. પ્રશ્ન એવો પૂછે કે નીચેનામાંથી કયો એકમ એ વિદ્યુત પ્રવાહનો નથી? નીચેનામાંથી કયો એકમ વિદ્યુત પ્રવાહનો? પહેલું ઓપ્શન આ આપે, બીજું ઓપ્શન આ આપે, ત્રીજું ઓપ્શન આ આપે અને ચોથું ઓપ્શન. તો પહેલા 3 એ વિદ્યુત પ્રવાહના એકમ છે, ચોથો રહ્યો એ વિદ્યુત પ્રવાહનો એકમ નથી. એસઆઈ એકમનો મતલબ થાય સિસ્ટમ ઇન્ટરનેશનલ, જે બધી જગ્યાએ વાપરવામાં આવે બરોબર. તો એ કયો છે? તો ભાઈ એમ્પિયર. એસઆઈ પૂછે તો આ જ લખવાનો. જનરલી બધે રકમમાં એ એમ્પિયર જ લખેલા હશે. કયો લખેલો હશે? એમ્પિયર. તમને બધાને અંગૂઠા પકડાયનો મતલબ એ નથી કે તમે બધા વાતો કરો હો. હવે દાખલા ઉપરથી વાત કરીએ. કેટલો એકમ કીધો? કુલમ પ્રતિ સેકન્ડ. સમયનો એકમ શું લીધો મેં? સેકન્ડ લીધો. શું લીધો? અને અહીંયા શું આપ્યું છે? ત્યાં શું આપ્યો હતો? ત્યાં સમય શેમાં આપ્યો છે? મિનિટમાં આપ્યો છે. હા, તો એટલું યાદ રાખો, આપણે જ્યારે મિનિટમાં આપ્યો હોય તો કન્વર્ટ શેમાં કરવાનો? સેકન્ડમાં જ કન્વર્ટ કરવો પડશે, નહીં તો દાખલો ખોટો પડશે. જો મિનિટમાં ગણી નાખશો તો દાખલો શું પડશે? ખોટો. ચલો, 10 મિનિટ બરાબર કેટલા સેકન્ડ થાય? 600 સેકન્ડ. સમજી ગયા આખી વસ્તુ? જ્યારે આ દાખલો ગણો, જો મિનિટમાં ગણતરી કરી નાખી ઉતાવળ કરી
કે સાહેબ આઈ આપ્યો છે, ટી આપ્યો છે, આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી હતા, તો પછી ક્યુ બરાબર આઈટી કરી નાખો સાહેબ. એટલે કે 0.5 ગુણ્યા 10 કરી નાખો, ફટાફટ 5 જવાબ આવી જશે. સાચું છે ખોટું છે એ ખબર નથી, જોઈ લો સાહેબ, આવો જવાબ આવશે. આવું તમે કરી નાખશો તો આ શું થશે? ખોટું પડશે. આ શું થશે? ખોટું પડશે. આવું કરવાનું નહીં. સૌ પ્રથમ સમયને મિનિટમાંથી શેમાં કન્વર્ટ કરવાના? અને 10 કલાક આપ્યા હોત તો કેટલા થયો? 10 ગુણ્યા 3600 કેટલા કરશો? 1 મિનિટના કેટલા સેકન્ડ થાય? તો 60 મિનિટ 1 કલાક થાય. તમને તો 10 કલાક આપે છે. 10 કલાક ગુણ્યા 60 મિનિટના અને બીજા 60 સેકન્ડના 3600 સેકન્ડ ગુણ્યા કે નહીં? 3610 સાથે ગુણી દેવાના. બરોબર, આ રીતે ગણતરી થાય. તો કલાક આપ્યા હોય તો આ પ્રમાણે ગણવાના ભાઈ. મૂળ કન્વર્ટ કરવાનું છે એમાં સેકન્ડમાં. શેમાં કન્વર્ટ કરવાનું? અને પછી દાખલો ગણશો તો સાચો પડશે. ક્યુ બરાબર તમને ગણવાનું, જો ક્યુ જ કીધો છે, પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો ક્યુ. તો ક્યુ બરાબર શું થઈ ગયા? આઈટી થાય. આઈ બરાબર કેટલા હતા? 0.5 અને ટી કેટલા કીધા? 60 સેકન્ડ કીધા, 600 સેકન્ડ કીધા છે. બરોબર, આવી ગણતરી કરો. 6 પંચા 30, 6 પંચા 30, 30 એટલે કેટલા મળશે? 3. 3 ગુણ્યા પાછા 300 થઈ જશે. 300 કુલમ. શું આવે? 300 કુલમ. છે ને આવો જવાબ? ઉદાહરણનો દાખલો છે. ઓકે, તો આ પ્રમાણે દાખલો ગણવાનો. જો 2 સ્ટેપનો દાખલો છે અને તમને 2 માર્ક્સ આપી દેશે, રોકડિયા માર્ક્સ આપી દેશે. એટલે સૂત્રો બધાને યાદ રાખવાના. અને બધાના સૂત્રો આવા જ છે ભાઈ, 3 કિંમતોવાળા જ છે. અને આમાંથી 3માંથી કોઈ પણ એક ભૌતિક રાશિ તમને શોધવાની કહેશે. એના માટે એક ત્રિકોણનો નિયમ છે, તમારે યાદ કરવાનો. અગાઉ કદાચ મેં શીખવાડ્યો હતો, તમને શીખવાડ્યો છે કે દાખલા તરીકે આ સૂત્ર છે, આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી. આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી. ઓકે, આ અંશમાં જે લખ્યો ને એને ઉપર લખવાનો, જે ડાબી બાજુ છે એને આઇકન લખો, અને જે છેદમાં લખ્યો છે એને અહીંયા લખો. આ ત્રિકોણના નિયમ ઉપર તમે 3 સૂત્રો બનાવી શકો. ગણિતમાં પણ આ કામ આવશે. જેમ કે આઈ બરાબર શું થાય? ક્યુના છેદમાં ટી. તો ક્યુ બરાબર શું થાય? જો જે પાસે છે એનો મતલબ ગુણાકાર. ક્યુ બરાબર શું થાય? ક્યુ બરાબર આઈટી. ક્યુ બરાબર શું થાય? અને ટી શોધવાનો કીધો હોય તો ટી બરાબર ક્યુ અંશમાં છે અને છેદમાં કોણ છે? આઈ. આ રીતે પણ લખી શકાય. આવો એક નિયમ છે. બરોબર, જે અંશ છે એને અંશ રાખવાનો, આ છેદ કહેવાય. પાસે આપણે શું સમજવાનો? ગુણાકાર. આઈ બરાબર ક્યુ ભાગ્યા ટી, ક્યુ બરાબર આઈટી અને ટી બરાબર ક્યુ ભાગ્યા ટી. આ સૂત્ર બની ગયું. 3માંથી જે પણ શોધવાનું કે આ રીતે ગણતરી કરવાની. ઓકે, કોઈ પણ સૂત્ર છે કે જેમાં આવી 3 કિંમત આપી છે, એ 3 કિંમત તમે આના પરથી શોધી શકાય છે. ઓકે, આ નિયમ ઉપરથી. ચલો એના